શોર્ટકટમાં પૈસા કમાવાની લાલચમાં મોબાઈલની દુકાનમાંથી ચોરી કરનાર 2 આરોપીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા છે। સુરતના લસકાણા વિસ્તારમાંથી મોબાઈલની દુકાનમાંથી 30 મોબાઈલ ફોનની ચોરી કરનાર 2 આરોપીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા છે। તારીખ 6/7/2025ના રોજ રાત્રિના સમયે મહાદેવ મોબાઈલ નામની દુકાનમાંથી આરોપીઓએ 27 કિંમતી મોબાઈલ ફોન ચોરી કરી લીધા હતા, જેની કિંમત 3,66,000 છે। પોલીસે સરથાણા શ્યામધામ ચોક પાસેથી આરોપીઓની ધરપકડ કરી છે। શિવનારાયણ રામરૂપ નિષાદ અને અરવિંદ કુમાર સુખનંદન નિષાદની પોલીસે ધરપકડ કરી છે। આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના છે। પકડાયેલ આરોપીઓ કૌટુંબિક ભાઈઓ છે। રોજગારી અર્થે સુરતમાં જરી મશીન ચલાવી મજૂરી કામ કરતા હતા, જેમાં પૈસા ન મળવાથી શોર્ટકટમાં રૂપિયા કમાવા મજૂરી કરતા હતા। તેની નજીકમાં આવેલ મોબાઈલની દુકાનમાં ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો અને આ મોબાઈલ ફોન ચોરી વતનમાં વેચાણ કરી રૂપિયા કમાવાની યોજના બનાવી હતી। આરોપીઓ ઘટનાને અંજામ આપી ઉત્તર પ્રદેશ ભાગી જવાની ફિરાકમાં હતા। જોકે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસે આરોપીઓ પાસેથી ચોરેલા 30 મોબાઈલ ફોન, અંગ ઝડતીના 2 મોબાઈલ ફોન અને દુકાનના શટરનું તાળું કાપવા માટે ઉપયોગમાં લીધેલ કટર કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।